ફાઇનલી સેટઅપ બાર લઈ લીધું બરોબર. અહીંયા લોકેશન જોરદાર આવે છે ભાઈ. બધાના હાથ બાંધેલા છે ને મેં વેફર ખાધીને આમ જલ્દી લે. ફૂલ ઇન્જરી થઈ ગઈ છે. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર. આજે ભાઈ છે ને ફોર્મલ પહેર્યા છે, તરીકે કેવા લાગે કોમેન્ટ કરી દેજો. મતલબ કે ફોર્મલ ખાલી શર્ટ જ પહેર્યો છે, પેન્ટ તો આપણે જીન્સ નું જ પહેરીએ છીએ, બાકી મેળ નો આવે આપણને, એ તો બહુ ખુલતું લાગે. અને તમને એમ કે રૂમ માંથી કેમ વ્લોગ ચાલુ કર્યો, પણ છે ને ભાઈ વરસાદ આવે છે બહાર, તમને બતાવું. ખમો આમ જોજો કેવો વરસાદ આવે, જો ધડ બડાટી બોલાવે છે વરસાદ. તો આ વરસાદ રહેતો જ નથી, કોને ખબર શું છે આ વરસાદ રહેતો ઘરની બહાર જવાય ને. હવે હું ખબર ક્યારે રહે વરસાદ. વરસાદ રહે ને તો વિડીયો શૂટ કરવા જવાય. કાલે વિડીયો શૂટ કરવા જવું તો વિડીયો શૂટ કરવા ન જવાનું, કેમ કે વરસાદ જ નથી રહ્યો. ફેમિલીમાં બધા હાકમટે બેઠા છે. આ પપ્પા શાક લઈને આવ્યા છે ને, આમ જોવો કેટલું બધું પાથરી દીધું થાય બધું. હા અંકોટ છે શ્રીનાથજીનો, બધું પાથરી જ દીધું. હા ઈ તો પાથરવાનું જ હોય ને. આ બધા જમવા બેસી ગયા આજ વેલા હાર. કેમ આજ વેલા હાર? કેટલા વાગ્યા? આ હા 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 એક થઈ ગયા. કોબો છે ફૂકી ભાજી છે, એવું છે, રોટલી છે, મરચા છે. અત્યારમાં ભૂખ છે નહીં. લ્યો મેં નાસ્તો કર્યો. જો મેં હું કીધું તું જમવાન રાય રે જેમ કે મેં નાસ્તો કર્યો, હા નો રેતી કે મારે ખાઈ લીધું તમને મૂકી. વરસાદ ભાઈ રહેતો નથી ને, આપણી ટાવેરા ને પાર્ટનર લઈને જાય છે. શિફ્ટુડી અહીંયા પડી છે ને આપણે પલટીના કાઢી જ બહાર, અને કપડા ચેન્જ કરી લીધા, કેમ કે ઓલો શર્ટ મને બહુ ગમી ગયો ભાઈ. એ છે ને અત્યારે પલ્લે ને તો મને મેળ આવે ને, એ પહેરવો પાછો મારે. અત્યારે છે ને તુષાર ને લેવા જવાનું છે એના ઘરે, અને જસર રોડે જવાનું છે મારે સુજલ ને. પેલા હું સુજલ ના ઘરે જાઉં, સુજલ ને લેતો આવું, પછી તુષાર ને લેતો આવું. ત્યાં આપણે ઘરે જવાનું છે ને ઘરે શૂટ કરવાનું છે આજ વિડીયો, એક વિડીયો શૂટ કરવાનું છે, ચેલેન્જ વિડીયો. એના BTS હું તમને બતાવી. સુજલ ના ઘરે પહોંચ્યો ને ત્યાં તો હું આખો પલ્લી ગયો, અને આપણી ગાડી પલ્લી ગઈ. પણ ગાડીને થોડો વાંધો આવે, પલટીને આપણો ઘોડો છે, કાંઈ વાંધો ના, વોટરપ્રૂફ છે. તો આવ્યો હાવત, એ દોડ હાવત દોડ, જલ્દી દોડ, વરસાદ આવે. આવી ગયેલા પછી તાર ઘરે. હા હાલો. તો હવે ભાઈ મલ્ટીનામાં પેટ્રોલ નખવા આવી ગયા છે. આ છે આપણી નાવલી નદી. આમ જો વરસાદનું પાણી કેટલું આયલું થાય છે. ગામમાં ગારો જોવો કેટલો થઈ ગયો. આમાં ગાડી કેમ આપવી, ગાડી લપસવાનું ફૂલ બીક રે. શું કેવું સુધલા? લપસવાની છે નો લપસન, પણ ડ્રાઇવિંગ કોણ કરે એ તો જો. મેં હતા એ જોજો તમે તુષારભાઈ ને, તો આમ શું કરીએ? હાલ હવે હાલ હાલ બોલ માં રેવા દે. હાલ હવે ઘરે આવી ગયા ભાઈ, કપડા બદલાવી લીધા પાછા. આપણે હતા એની ફોર્મલ પહેરી લીધા ને માથું બસું છે ને હરખું લોહી નાખ્યું, કેમ કે ભીના થઈ ગયા હતા. વરસાદ તો ઉભો રહ્યો નથી. તુષાર ને સુધર છે ઉપરના રૂમમાં, અહીંયા બધું સેટ કરે, વિડીયો શૂટ કરવાનું. આ પાર્સલ આવ્યું છે ભાઈ, એક અનબોક્સ કરીએ આપણે. હાલે ગુડુ અનબોક્સ કરે. હું આવ્યું શું ખબર? આ છે ભાઈ પાર્સલમાં પટ્ટો આવ્યો છે, કીડનો. કીડનો પટ્ટો છે, કીડનો. તમારો છે તો લા કેળ દુખે સફેદ મગાવ્યો. ઓહો આ તો બહુ મોટો છે. આ તો ઓલો શીલ્ડ નો આપે, ઓલામાં WW માં જીતાવા અહીંથી આમ પહેરાવે, એની એવો તો પટ્ટો છે. હું ખબર કેટલી રાહ જોઈ, પછી દિવ્યસ આવી ગયો. જો હબળકો લે, વરસાદ નો આવ્યો. શા કાઢી નાખી, શાનો હબળકો. આ તુષાર જો અહીં જો પાછું આ બધું ખોયલું ખીલ્યું બીજું ઉપર પડદો મારવો છે. શું કહેવાય ખબર છે? સારો હબળકો આપણે પીવી ને ખૂબ. હા તો મારે લીધો કહેવાય હબળકો લે હબળકો. ગૌઢા માણસ પૂછે હબળકો કહેવાય. ખબર કોઈ કહેવાય. હા અત્યારના નથી, આ પહેલાનું છે બધું. પેલાનું છે વસ્તુ. માજા વેલી તું જ લો કે હાલ હાલ સા પીયા લે. કેમ લેવાનો હબળકો? ઉભર તો જાણે જો એને હબળકો કહેવાય. હબળકો આ ભાઈ આમ જો વિડિયો ઉતારો તો વાહ પડદો ફિટ કરે છે ને, ખીલી મારે લાગતી નથી ચારોની. કોઈ કહેતો તો ઘરે વિડિયો શૂટ કરવો. વિડિયો ઉતારવા હું કરીએ જો અહીંયા આમ વાળો બાંધ્યો, સામે આમ વાળો બાંધે છે. બહાર વરસાદ રહી ગયો છે, અમારે અમથાય ધાબે જ શૂટ કરવું હતું. ધાબે કરવું હતું ને. આ સેટઅપ કેવું ખરાબ લાગે આમ જોવો તો. હવે આ ટેબલ નું સેટઅપ બધું બહાર લઈ જવાનું છે, બહાર આપણે છે ને ધાબે ગોઠવી દઈ. ફાઇનલી સેટઅપ બહાર લઈ લીધું બરોબર. અહીંયા લોકેશન જોરદાર આવે છે. કા તુષાર કેવું જોરદાર લાગે, વાતાવરણ સારું. તો બોલતો જરીક આમાં ચેલેન્જ BTS જોતા રહેજો બરોબર. હવે વસ્તુ અહીંયા સેટ કરી દીધી છે ને, આપણે છે ને વિડીયો શૂટ કરી લઈ. તમે BTS જોઈજો. વગર ખાવાનું છે. કાઠિયાવાડી હેકર માં તમારું સ્વાગત છે. ધમાકેદાર ભાઈ વિડીયો માં છે ને હાલ દીવલા બોલ આખું. ધમાકેદાર ફોન આવે છે. એરોપ્લેન માં કોણ માટે લાવ્યું છે ધમાકેદાર ચેલેન્જ. આખું રેની લે
દીવલા આયા જોવાનું. હા, હું કહું ને તે બોલ જોશે એમ કહું હું એમ બોલી એ રીતના આપમાં છે કે તારે કેવું લાવો કેવું એવું લાગે ઝૂમ કરી ઉતારજો એ આ બધું અહીંથી ઝૂમ કરી ઉતારજો આને કહેજે એ મારું કેળું ક્યાં હશે ને અહીંયા એ ખંજોળ આવે ને ખંજોળ અહીં વૈસે ન્યા નહીં ભાઈ બધાના હાથ બાંધેલા છે ને મેં વેફર ખાધીને આમ ઠેઠ ઘા કરી દેખાડ તો સુધર ઝૂમ કરીને બતાવો કેમેરામેન તો મારી વેફર આમ ઠેઠ ગઈ જો સોરાય જલ્દી લે કાઈ નહીં છું લઈ ભાઈ નહીં છું આયા નો કર આમ કરે વાગ્યો ને? ન્યા લપટું કપડા બદલાઈ ગયો બદલાઈ ક્યાં પડ્યો? અહીંથી ટેબલ માથે આ પગમાં એક જ લાગે થોડીક છે ને ઇન્જરી થઈ ગઈ છે થોડીક વધારે પૂરું થઈ ગયું પાય પડ્યો ને ફૂલ ઇન્જરી થઈ ગઈ છે દવાખાને લઈ જવું પડશે આને વિડીયો શૂટ થઈ ગયો અને થોડું ઘણું વાગ્યું છે ભાઈ તમારા ભાઈને બરોબર છે એ તમે BTS માં જોયું હોય છે અને આમ જો મારી હાલત તો જો કપડા ધોવો દેવાઈ જાય મોઢું ધોવો અહીંયા પગમાં થોડુંક વાગ્યું છે આ બધું બધાના કપડા જ દેવાઈ જાય આમ જો. હું બે એક વાર પડ્યો હતો ખબર આના કપડા તો સુશાનના હવે બધું હંકેલ છે એ ભાઈ ટેબલ બેબલ આમ જો જ ખરા આ કેવું બને બધું સારે બાજુ આમ જો જ ખરા આ બધું આ બાજુ તો અડધું આમ બહાર વયું ગયું. ઓલી વેપર તો આમ બહાર વીડી આપડી તો ઈ હું આ બધા ખ્યાલ જ કર્યા ન કરા કૂતરા નું ચેલેન્જ હતું એમાં હું ભળી ગયો. આ ડાયનાસોર છે ડાયનાસોર છે ને કૂતરો કીધો કરે છે 1996 નો આ કૂતરા વાળે મેં ચેલેન્જ કર્યું છે. 1996 નો ડાયનાસોર આવી ગયો તમારી ચેલેન્જ માં થોડા કલર નું કપડું પહેરીને ચેલેન્જ વિડીયો શૂટ થઈ ગયો પણ શૂટ થોડુંક અઘરું પડ્યું કેમ કે ભાઈ આપણા પગમાં છે ને જરીક વાગ્યું છે ને પગ છે ને કારણ કે આમ પગ આવે ને તો આમ વળતો નથી એક પગ છે ને એક બાજુનો ઈ વળે એક બાજુ નથી વળતો તો અહીંયા છે ને અહીંયા હોજો સડી ગયો છે તમને આ બતાય છે એટલે હવે છે ને પપ્પા આપણને મું મારી દેશ મારી ગયો હાલો માથામાં લાંબો થતો આય પગ દુખે છે ઉપર વયો જશે તો ટેકે જાવ ટેકે વયો. હુવાતું નથી હરખું ઉપર ગયો ઓશીકું લઈ લો ઓશીકું હા હવે મારી ગયો હવે છે ને ભાઈ આપણે ઘડીક આરામ કરીએ જમવા બેસી જાય જમવાનું થઈ ગયું છે ને જમવામાં શું છે મને નથી ખબર જરીક જોઈએ આપણે શું બનાવ્યું છે મમ્મી આ ઓળો હા બાજરાના રોટલા બાજરાના રોટલાનો ઓળો બનાવ્યો છે આપણે જરીક દાબી લઈને વાહ કપડા ઇગ્નોર મારજો કેમ કે વરસાદ આવે ને એટલે ઘરની અંદર જ સુકવવાના જમી કાઢવી લીધું છે ને ભાઈ આપણે પગમાં થોડોક દુખાવો થાય ને એટલે આજ ક્યાંય બહાર ગયા નથી અને પગમાં છે ને આમ જુઓ હળદર લગાડી સારી બાજુ કેવું લાગે છે સારું લાગે સારું લાગે કે સારું લાગે જાય ને બટા ઈ છે દુખાવો મટી જાય એટલે ભાઈ હળદર સોપડી દીધી હવે છે ને આપણે વેલાર હોઈ જાય એડિટિંગ કરી નાખીએ તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળો આવા જ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય